મિત્રો તમે જયરાજભાઈ હતા ને તો જાણતા જ હશો, અને જે નથી જાણતા તેમને મિત્રો જણાવી દઈએ કે જયરાજભાઈ હતા એ લોક સાહિત્યકાર માયાભાઈ આયરના નાના દીકરા છે, અને તેમના લગ્ન 31 તારીખે થવા જઈ રહ્યા છે. મિત્રો તેમને જણાવી દઈએ કે જયરાજભાઈ હતાના લગ્ન જામનગરના પ્રમુખ અને જામનગરના જાણીતા ઉદ્યોગપતિ ગિરિરાજભાઈની દીકરી નંદિની સાથે થવા જઈ રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે 26મી જાન્યુઆરીએ વાહના રસમ પણ થઈ હતી, અને તેના ધામધૂમથી રસમ ઉજવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આ લગ્ન પ્રસંગે મોટો ભવ્ય લોક ડાયરો પણ યોજવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના અનેક નામાંકિત કલાકારો પણ હાજર રહ્યા હતા. અને મિત્રો તેમાં કિંજલ દવે, જિગ્નેશ કવિરાજ, દેવાયત ખવાડ, કિંજલ દવે વગેરે હાજર રહ્યા હતા. અને મિત્રો તમને જણાવી દઈએ કે મોરારી બાપુ પણ આ દંપતીને આશીર્વાદ આપવા માટે રૂબરૂ આવ્યા હતા. અને મિત્રો નરેન્દ્ર મોદીએ પણ તેમને પત્ર લખીને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આ લોક ડાયરામાં જિગ્નેશ કવિરાજ અને દેવાયત ખવાડે તો ખૂબ જ પૈસા ઉડાવ્યા હતા, અને તેના વિડીયો તમે જોઈ શકો છો આમાં. મિત્રો તમને જણાવી દઈએ કે જયરાજ આહિરે ભાજપના જાણીતા નેતા, યુવા નેતા પણ છે, અને તેમને જણાવી દઈએ કે તે લોકસેવાનું પણ કામ કરે છે. તેઓ કોરોના સમયે ઘણા લોકોને મદદ કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિર એ ખૂબ જ જાણીતા અને લોક સાહિત્યકાર છે, જેના કારણે તેના ઘરે અનેક મોટી હસ્તીઓ આવવાની છે. મિત્રો ત્યાંના લગ્ન 31 તારીખે થવાના છે, અને ત્યાં મોટી હસ્તીઓને તેમણે આમંત્રણ પણ આપ્યું છે. મિત્રો તમને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજુ કલામેનને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. અને મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, કેમ કે તમને અમારા આ ચેનલની અંદર નવા વિડીયો અવારનવાર મળતા રહેશે. અને તમારો આ વિડીયો વિશે શું કહેવું છે તમે કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો.